નમસ્કાર, ગુજરાતી પ્રાઇમ દર્શન ન્યૂઝ ચેનલમાં બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ભિલોડામાં અરવલ્લી ગિરિમાળા બચાવ અંતર્ગત મામલતદારને આવેદનપત્ર આપ્યું। અરવલ્લી ગિરિમાળા બચાવ અભિયાન અંતર્ગત ભિલોડા તાલુકાના દરેક સમાજ દ્વારા મહારેલી યોજી ભિલોડા મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાયો હતો। આ રેલી ભિલોડાના નીરસાગર કોમ્પ્લેક્સ આગળથી હજારોની સંખ્યામાં દરેક સમાજના આગેવાનો, યુવા ભાઈ બહેનો જોડાયા હતા અને જળ, જમીન, જંગલ બચાવો, પ્રકૃતિ બચાવો, દેશ બચાવોના બેનર સાથે નીકળી હતી અને સુપ્રીમ કોર્ટે જે આદેશ કરેલો કાયદો રદ કરવા અંગે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમાં સર્વ સમાજ દ્વારા આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટર જ્યોતિકા ખરાડી। अरवल्ली बचाओ, पक्षा पक्षी थी पर रही 18 आलमनो तमाम समाज अरवल्ली गिरिमाळा बचाओ जल जंगल जमीन बचाव अभियान में मोटी संख्या में उपस्थित रह्यो छे। केंद्र सरकार इशारे सुप्रीम कोर्टे जे अरवल्ली गिरिमाळाओ हनन करवानो जे प्रयत्न थई रह्यो छे, जे प्रयत्न में अमारा जे आवेदनपत्र थी अने अमारी मागणी थी जो न्याय नहीं आपवामां आवे तो आगामी समय में समग्र गुजरात और देशनी अंदर मोटो आंदोलन थवाना पण वर्ताळो थई रह्यो छे। माटे केंद्र सरकार और राज्य सरकार ने विनंती करीए छीए कि टूंक समय में आनी अंदर माननीय प्रधानमंत्री श्री और माननीय मुख्यमंत्री श्री अरवल्ली जिला की गिरिमाळा में 1 इंच पण जमीन हनन नहीं करिए एवी खातरी नहीं आपे तो आगामी समय में जलद कार्यक्रमों करीशुं, एमां कोई शंका ने स्थान नहीं। सर्व कतरे भेगा थई मामलतदारश्रीने आवेदन आप्युं अने आ आवेदन लोकसभा और राज्यसभा सुधी पहुंचे। राज्यसभा और लोकसभा में कायदो पसार थाय त्यां नोटिफिकेशन निरस्त थशे। आपणी लड़ाई जारी હવે જજમેન્ટ આપ્યું છે, જજમેન્ટ આસુ ખેંચે અને ફરીથી એનો ચુકાદો આપે કે 100 મીટરની પણ તોડવામાં નહીં આવે અને જે રીતે વર્ષોથી આજકાલની બધી વર્ષથી છે અને જે જમીન જંગલ છે પહાડી વિસ્તારોમાં કોઈ પણ સમાજના માણસો રહેતા હોય સર્વે સમાજ ભેગા થઈ આજે અમે આ આવેદનપત્ર આપ્યું છે અને સરકારશ્રીને ગુજરાત સરકારને કહીએ છીએ તો આ ખનન બંધ કરાવે અને અહીંયા જે રીતે વસ્તી શાંતિથી જીવન જીવે છે એ જીવા દે, નહીં તો આવનારા સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું એવી હું ખાતરી આપું છું।